નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ઉપેશ મોદી ઓમ એજ્યુકેશન ઊંઝામાં ધોરણ 9 ગણિતના વર્ગમાં આપ સૌનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે જોઈ રહ્યા છીએ સ્વ અધ્યયન પોથીમાં અભ્યાસ. તો ગઈકાલના છેલ્લા વિડીયોની અંદર આપણે પ્રકરણ 1માં વિભાગ A અને વિભાગ B ની અંદર પ્રશ્ન નંબર 60 સુધી અભ્યાસ કર્યો. હવે આ વિભાગની અંદર વિભાગ B ના પ્રશ્ન નંબર 61 થી 67 સુધી અને વિભાગ C એટલે કે પ્રકરણ 1 આજે આપણે પૂરું કરીએ છીએ. તો ચાલો જોઈએ, સ્વ અધ્યયન પોથીમાં જ અભ્યાસ કરીએ. હા, તો વિદ્યાર્થી મિત્રો, આપણે પહોંચ્યા છીએ આપણી સ્વ અધ્યયન પોથી ભાગ 1 એના પહેલા પ્રકરણનો પ્રશ્ન, વિભાગ B નો પ્રશ્ન 61, સાદુરૂપ આપો. તો એના આપણે એટલેથી શરૂઆત કરીએ. તો આ છે સાદુરૂપ આપો. આપણને આપ્યા છે 3 + વર્ગમૂળ 3 અને 2 + વર્ગમૂળ 2. તો આપણે લખી શકીએ પહેલો કૌંસ, એની અંદર પહેલા 3 છે તો 3, પછી આપણને કૌંસમાં આપ્યા છે 2 + વર્ગમૂળ 2 વત્તા વર્ગમૂળ 3 આ રહી, અને ત્યાર પછી એની સાથે પણ આખો કૌંસ ગુણાશે, બરાબર 3 × 2 = 6 વત્તા 3 વત્તા વર્ગમૂળમાં 2 એટલે 3 વર્ગમૂળ 2 વત્તા વર્ગમૂળ 3 ગુણ્યા 2 એટલે સમય સંખ્યાને આપણે પહેલી લખીએ છીએ 2 વર્ગમૂળમાં 3 વત્તા વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 2 બરાબર 6 વત્તા 3 વર્ગમૂળ 2 વત્તા 2 વર્ગમૂળ 3 વત્તા, ચલો વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 2 એટલે આપણે એને વર્ગમૂળમાં 6 લખી શકીએ. તો આ થયો આપણો જવાબ. ત્યાર પછીનો દાખલો છે સાદુરૂપ આપો વર્ગમૂળ 5 વત્તા વર્ગમૂળ 2 એનો વર્ગ. તો એ વિદ્યાર્થી મિત્રો, આપણે આવો એક નિત્યસમ શીખી ગયા. a વત્તા b એનો વર્ગ હોય તો પ્રથમ પદનો વર્ગ વત્તા 2 પ્રથમ પદ ગુણ્યા બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ. તો આ જ નિત્યસમનો ઉપયોગ આપણે અહીંયા કરીશું, બરાબર વર્ગમૂળમાં 5 એનો વર્ગ વત્તા 2 પ્રથમ પદ એટલે વર્ગમૂળમાં 5 અને બીજું પદ એટલે વર્ગમૂળમાં 2 વત્તા બીજું પદ છે વર્ગમૂળમાં 2 એનો વર્ગ, વર્ગમૂળમાં 5 એનો વર્ગ થાય 5 વત્તા 2 ગુણ્યા વર્ગમૂળમાં 5 ગુણ્યા વર્ગમૂળમાં 2 એટલે કે વર્ગમૂળમાં 10 વત્તા વર્ગમૂળમાં 2 એનો વર્ગ એટલે કે 2 બરાબર 5 વત્તા 2 એટલે 7 વત્તા 2 વર્ગમૂળમાં 10. તો આ થયો આપણો જવાબ. ત્યાર પછી છે 63 નો દાખલો, 1 વર્ગમૂળ 7 ઓછા વર્ગમૂળ 6 એનું સમીકરણ. તો આપણે થિયરીમાં શીખી ગયા વિડીયોમાં, છેદમાં જે છે વચ્ચેનું ચિહ્ન બદલીને જે સંખ્યા બને એ સંખ્યા વડે અંશમાં અને છેદમાં ગુણાકાર કરવો. અને જો કદાચ વિડીયો જોવામાં બાકી હોય અથવા ન ફાવતું હોય તો એ વિડીયો જોઈ લેશો, જેથી કરીને આપણને સંપૂર્ણ આ રીત આવડી જશે. વર્ગમૂળ 7 ઓછા વર્ગમૂળ 6 આ આપણને આપ્યા છે, અહીંયા માઇનસ છે તો ગુણાકાર કરીને આપણે શું કરીશું, વચ્ચે ચિહ્ન બદલી દઈશું એટલે કે વર્ગમૂળ 7 વત્તા વર્ગમૂળ 6, અને અંશમાં પણ એ જ, જેટલા વડે ભાગાકાર કરીએ એટલા વડે ગુણાકાર કરવો પડે. માટે અંશમાં વર્ગમૂળ 7 ગુણ્યા વર્ગમૂળ 100 ગુણ્યા 1 એટલે કે અંશમાં આપણને મળશે વર્ગમૂળ 7 વત્તા વર્ગમૂળ 6. છેદમાં જુઓ, વર્ગમૂળ 7 ઓછા વર્ગમૂળ 6 વર્ગમૂળ 7 વત્તા વર્ગમૂળમાં 6 એટલે કે a માઇનસ b અને a પ્લસ b બરાબર a વર્ગ ઓછા b વર્ગ. આ નિત્યસમ પ્રમાણે અહીંયા થશે વર્ગમૂળમાં 7 એનો વર્ગ ઓછા વર્ગમૂળમાં 6 એનો વર્ગ બરાબર વર્ગમૂળમાં 7 વત્તા વર્ગમૂળમાં 6 છેદમાં વર્ગમૂળમાં 7 એનો વર્ગ 7
ઓછા 6 નો વર્ગ 6 એટલે કે 7 માંથી 6 જાય તો 1, માટે આપણને જવાબ પ્રાપ્ત થાય છે વર્ગમૂળમાં 7 વત્તા વર્ગમૂળમાં 6. આ થયો જવાબ. ત્યાર પછી પ્રશ્ન નંબર 64 છે આપેલી સંખ્યાઓનું સમય અને અસમય સંખ્યાઓમાં વર્ગીકરણ કરો. તો આપણે પહેલી સંખ્યા જોઈએ, 3 ઓછા વર્ગમૂળમાં 7 આપ્યા છે. તો નંબર 1 3 ઓછા વર્ગમૂળમાં 7. તો આપણે જાણીએ છીએ 3 એ સમય સંખ્યા અને વર્ગમૂળ 7 એ અસમય સંખ્યા છે. તો સમય ઓછા અસમય બરાબર અસમય, માટે આ સંખ્યા કેવી થશે? અસમય સંખ્યા એની આપણે કહીશું. ત્યાર પછી બીજા નંબરે આપણને આપી છે 3 વર્ગમૂળ 7 5 વર્ગમૂળ 7. 3 વર્ગમૂળ 7 છેદમાં 5 વર્ગમૂળ 7. તો વર્ગમૂળ 7 ઉડી જાય એટલે આપણને પ્રાપ્ત થશે 3/5. અહીંયા p છેદમાં q સ્વરૂપમાં દર્શાવાય છે, માટે એ સંખ્યાને આપણે કહીશું સમય સંખ્યા. ત્યાર પછી ત્રીજા નંબરે આપણને આપી છે 1 છેદમાં વર્ગમૂળમાં 3. 1 છેદમાં વર્ગમૂળમાં 3. તો 1 એ સમય સંખ્યા છે, વર્ગમૂળમાં 3 અસમય છે. સમય ભાગ્યા અસમય બરાબર અસમય, માટે આપણે એને કહીશું અસમય સંખ્યા. અને આપણને ચોથા નંબરે આપી છે પાય ભાગ્યા 2. પાય ભાગ્યા 2. તો પાય એ અસમય સંખ્યા છે અને 2 એ સમય છે. અસમય ભાગ્યા સમય બરાબર અસમય, માટે એને આપણે કહીશું અસમય સંખ્યા. ચલો ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 65. તો પ્રશ્ન નંબર 65 એમાં પહેલો આપ્યું છે 81 ની 1/2 ઘાત. તો 81 ની 1/2 ઘાત, પરંતુ વિદ્યાર્થી મિત્રો 81 એટલે 9 81 એટલે કે 9 ની 2 ઘાત લખાય. તો 81 ના બદલે લખ્યા 9 ની 2 ઘાત અને ઉપર આપણને આપી હતી 1/2 ઘાત. એનો મતલબ 9 ની 2 ગુણ્યા 1/2 થશે, માટે 2 ઉડી જાય બરાબર આપણને મળે 9 ની 1 ઘાત અને 9 ની 1 ઘાત બરાબર 9. તો આ થયો આપણો જવાબ. પછી પ્રશ્ન નંબર 2 આપણને આપ્યા છે 216 એની 1/3 ઘાત. તો 216 એટલે 6 ગુણ્યા 6 ગુણ્યા 6. 36 36 ગુણ્યા 6 એટલે 216. તો 216 ના બદલે આપણે લખી શકીએ 6 ની 3 ઘાત અને એના ઉપર 1/3 ઘાત તો આપણને આપી છે બરાબર થશે 6 ની 3 ગુણ્યા 1/3. ઘાતની પણ ઘાત હોય તો ગુણાકાર, માટે 3 3 ઉડી જાય, માટે આપણને પ્રાપ્ત થશે 6 ની 1 ઘાત અને 6 ની 1 ઘાત માટે 6. આ થયો આપણો જવાબ. ત્યાર પછી આપે છે 243 ની 1/5 ઘાત. તો 243 તો આપણે એના અવયવ પાડીએ આપણને ખ્યાલ આવી જાય. 3 5 વખત આવશે એટલે કે 243 બરાબર 3 ની 5 ઘાત કહેવાય અને 1/5 ઘાત આપણને આપી છે બરાબર 3 ઉપર 5 ગુણ્યા 1/5 ઘાત. અંશ છેદમાં 5 5 ઉડી, માટે 3 ની 1 ઘાત અને 3 ની 1 ઘાત બરાબર 3. આ થયો આપણો જવાબ. ત્યાર પછી આપણને આપ્યા છે 16 ની 3/4 ઘાત. 16 એટલે 2 ની 4 ઘાત આપણે કહી શકીએ બરાબર 2 ની 4 ઘાત અને એના ઉપર આપ્યા છે 3/4 ઘાત બરાબર ઘાતની પણ ઘાત તો 2 ઘાતનો ગુણાકાર, તો 4 ગુણ્યા 3/4 મતલબ 4 4 ઉડી જાય, માટે થાય 2 ની 3 ઘાત અને 2 ની 3 ઘાત એટલે 2 દુ 4 દુના 8. તો 8 થયો આપણો જવાબ. ત્યાર પછી આપ્યું છે પ્રશ્ન નંબર 5 125 ની 1/3 ઘાત આપી છે. હવે વિદ્યાર્થી મિત્રો -1/3 ઘાત આપી હોય અને એને પ્લસ કરવી હોય તો આપણે એને છેદમાં કરી દઈએ, માટે આપણે એમ લખીએ 1/125 લખીએ તો આ માઇનસની ઘાત કેવી થઈ જશે? ધન થઈ જશે બરાબર.
હવે 1/125 125 એટલે 5 ગુણ્યા 5 ગુણ્યા 5 એટલે કે 5/3 અને એના ઉપર 1/3 ઘાત બરાબર 1/5/3 ગુણ્યા 1/3 ઘાત કહેવાય. માટે 3 3 ઉડી જાય બરાબર આપણને નીચે પ્રાપ્ત થશે 5/1 ઘાત બરાબર 1/5. આ થયો આપણું જવાબ. પ્રશ્ન નંબર 6 આપ્યો છે આપણને અને 6 ની અંદર આપણને આપ્યા છે 243 એની 1/6 ઘાત. તો 243 એટલે 3/5 ઘાત. અવયવ પાડીએ એટલે આપણને સીધી ઘાત મળી જાય. 243 ના અવયવ પાડીશું તો 3 ગુણ્યા 3 ગુણ્યા 3 એમ આપણને 5 તગડા મળશે. અને ઉપર આપી છે 1/6 બરાબર 3/5 ગુણ્યા 1/6 બરાબર 3/5 ઘાત થાય. તો આ થયો આપણો જવાબ. પ્રશ્ન નંબર 66 સાદુરૂપ આપો. તો અહીં આપણને આપે છે 2/2 ઘાત ગુણ્યા 2/-1/5 ઘાત. વિદ્યાર્થી મિત્રો આધાર સરખો હોય તો ઘાતનો સરવાળો થાય બરાબર છે. દાખલા તરીકે a ની 2 ઘાત હોય અને a ની 3 ઘાત હોય તો આપણે કરી શકીએ a ની 2 + 3 ઘાત. તો અહીંયા પણ એવું કરીશું. માટે અહીંયા આધાર સરખો છે ઘાતનો સરવાળો કરીશું 2/2 ઘાત વત્તા પણ અહીંયા માઇનસ આપી છે એટલે ઓછા 1/5 ઘાત. હવે કાચા કામમાં આપણે કરી શકીએ કે 1/2 ઓછા 1/5. જો સીધું ફાવતું હોય તો સરસ પણ ન ફાવતું હોય તો કાચા કામમાં કરી લેવાનું કે જેથી કરીને ભૂલ પડે નહીં. 5 તરીનો 15 લસા થાય 5 દુના 10 ઓછા 3 એકા 3 10 માંથી 3 જાય એટલે કે 7/15 આપણને જવાબ પ્રાપ્ત થાય. તો અહીંયા આપણે લખી દઈશું બરાબર 2/7/15 ઘાત થઈ અને એ આવ્યો આપણો જવાબ. ત્યાર પછી પ્રશ્ન નંબર 67 સાદુરૂપ આપો. 7/1/2 ઘાત ગુણ્યા 8/1/2 ઘાત. તો અહીંયા શું આપ્યું છે આધાર જુદો જુદો છે પણ ઘાત સરખી છે. તો અહીંયા a ની 2 ઘાત હોય ગુણ્યા b ની 2 ઘાત હોય તો એના આપણે આ રીતે લખી શકીએ a ગુણ્યા b ની 2 ઘાત. તો આ જે નિયમ છે એના ઉપર આધારિત આ દાખલો આપ્યો છે 7/1/2 અને 8/1/2. તો કૌંસમાં 7 ગુણ્યા 8 અને એની ઘાત રહેશે 1/2 એટલે કે 8/56 56/1/2 ઘાત. એ થયો આપણો જવાબ. તો વિદ્યાર્થી મિત્રો વિભાગ સી એમાં પહેલો પ્રશ્ન છે અને પહેલાનો પ્રશ્ન નંબર 68 વર્ગમૂળ 9.3 ને સંખ્યા રેખા ઉપર દર્શાવો. તો વિદ્યાર્થી મિત્રો આપણું જે પ્રકરણ 1 નો વિડીયો છે એની અંદર સંપૂર્ણ મુદ્દા સાથે વર્ગમૂળ 9.3 કેવી રીતે દર્શાવી તેના વિશે ચર્ચા કરેલી છે. એટલે ડિટેલમાં આપ એમાંથી શીખી શકો, મુદ્દા લખી શકો. અહીંયા માત્ર આપણે સંખ્યા રેખા ઉપર વર્ગમૂળ 9.3 નું નિરૂપણ કરીશું. તો એના માટે સંખ્યા રેખા ઉપર એક બિંદુ લીધું a, ત્યાંથી 9.3 એકમ થાય 9.3 એટલે કે આ 9.5 ની અંદર ત્યાં નામ આપ્યું આપણે b અને b થી પણ 1 એકમ અંતરે b થી બીજા 1 એકમ અંતરે તે આપણે નામ આપ્યું c. હવે AC નું મધ્ય બિંદુ રચવું છે. તો AC નું મધ્ય બિંદુ રચવું હોય તો આશરે અડધા કરતા થોડીક વધારે ત્રિજ્યા રાખવાની, ચાપ ઉપર મૂકવાનો અને એક ચાપ નીચે મૂકવાનો. ત્યાર પછી એ જ ત્રિજ્યા રાખી એને કેન્દ્ર રાખી એક ચાપ ઉપર મૂકીશું, એક ચાપ નીચે મૂકીશું. ઉપર અને નીચે બંને ચાપ જ્યાં છેદ
ત્યાંથી આપણે માપપટ્ટી રાખીએ તો એસી નો લંબ પણ મળશે અને એસી નું મધ્ય બિંદુ પણ આપણને મળશે. અહીંયા જે આપણને મધ્ય બિંદુ મળ્યું એનું આપણે પી નામ આપીએ. હવે પી ને કેન્દ્ર રાખીએ અને એ ઉપર પેન્સિલની અણી રાખીએ, બરાબર છે, અને અર્ધવર્તુળ દોરીએ. તો આ અર્ધવર્તુળ સીમા છેદે, સંખ્યા રેખા ઉપર સીમા છેદે, કારણ કે કેમ, પી એસી નું મધ્ય બિંદુ હતું. હવે જ્યાં બી બિંદુ આપણને મળ્યું હતું એ બી બિંદુથી અર્ધવર્તુળને જોડતો એક લંબ દોરવાનો છે. લંબ કેવી રીતે દોરવો એ આપણે પહેલાની અંદર શીખી ગયા છીએ થિયરીની અંદર. પરિકરની મદદથી આપણે પરફેક્ટ લંબ દોરી શકીએ, પરંતુ અહીંયા આપણે આશરે લંબ દોરીએ છીએ. આ થયો લંબ, એટલે કે અહીંયા કાટખૂણો થવો જોઈએ. તો આપણે અહીંયા નામ આપીએ અર્ધવર્તુળ ઉપર ડી નામ આપીએ. બીડી આપણને પ્રાપ્ત થાય વર્ગમૂળ 9.3. હવે બીડી જેટલી ત્રિજ્યા લઈ, બીડી જેટલી ત્રિજ્યા અને બી ને કેન્દ્ર રાખી આપણી સંખ્યા રેખા ઉપર આપણે ચાપ મૂકીએ તો વર્તુળ સંખ્યા રેખા ઉપર જ્યાં છેદે ત્યાં ઈ નામ આપીએ. હવે બી ને સંગત સંખ્યા 0 લઈએ તો ઈ બિંદુ જ્યાં છેદે એને સંગત સંખ્યા આપણને વર્ગમૂળ 9.3 પ્રાપ્ત થાય. તો આ થઈ આપણી સંખ્યા રેખા ઉપર વર્ગમૂળ 9.3. હવે એવી જ રીતે આપણે જોઈએ બીજી આપી છે વર્ગમૂળ 3.5. તો આગળના ચાપ ભૂસવા પડશે. એક સંખ્યા રેખા દોરીએ. સંખ્યા રેખાને આપણે નામ આપી શકીએ એલ. કોઈ એક બિંદુ લઈએ જેને એ નામ આપીએ અને એથી 3.5 અંતર કહ્યું છે, એટલે કે ત્યાંથી 3.5 અંતર આપણે લઈએ. આ થયા 3.5. સ્કેલ નાનું જ લઈશું કારણ કે જગ્યાના અનુસંધાનમાં આપણે દોરવી છે. ત્યાં બી નામ આપીએ, 3.5 થયું ત્યાં, અને બી થી 1 એકમ અંતરે બીજું એક બિંદુ લઈએ, ત્યાં સી નામ આપીએ. એસી નું મધ્ય બિંદુ રચીએ. મધ્ય બિંદુ રચવા માટે સી ઉપર કેન્દ્ર મૂકીશું. અડધા કરતા થોડુંક વધારે આપણે પરિકરની ત્રિજ્યા રાખીશું. પછી એ ઉપર મૂકીશું કેન્દ્ર. ત્રિજ્યા એટલી ને એટલી રાખવાની છે, પરિકરમાં ફેરફાર થવો જોઈએ નહીં. ઉપર નીચે બંને, એક ચાપ અહીંયા છેદે છે, બીજો ચાપ અહીંયા છેદે છે. તો બંને ચાપ છેદ ત્યાંથી સીધી માપપટ્ટી મૂકીને આપણે એસી નું મધ્ય બિંદુ અહીંયા રચી શકીએ, જેને આપણે પી નામ આપીએ. હવે પી ને કેન્દ્ર રાખવાનું છે અને એ બિંદુ પર પેન્સિલની અણી મૂકવાની છે. ત્યાંથી આપણે અર્ધવર્તુળ રચીશું. એ વર્તુળ સંખ્યા રેખા ઉપર સીમાથી પસાર થશે. થયું સીમાથી પસાર. હવે અહીંયા જે આપણે બી લીધું હતું ત્યાંથી શું કરવાનું છે, લંબ દોરવાનું છે. લંબ કેવી રીતે રચાય એ આપણે શીખી ગયા છીએ, પરંતુ અહીંયા જગ્યાના અભાવે આપણે આશરે લંબ દોરી લઈએ છીએ. આ લંબ બનાવ્યો. તો અહીંયા આપણને આ જે બી અને અર્ધવર્તુળ ઉપર છેદ ત્યાં ડી નામ આપીએ તો બીડી આપણને મળે 3.5. આ 3.5 થયા તો બી ને કેન્દ્ર અને બીડી જેટલી ત્રિજ્યા લઈએ. બી ને કેન્દ્ર મૂક્યું અને બીડી જેટલી ત્રિજ્યા લઈએ અને આપણી સંખ્યા રેખા જે છે એના ઉપર આપણે ચાપ દોરીએ. સંખ્યા રેખા ઉપર વર્તુળ દોરતા તે સંખ્યા રેખા ઉપર ઈ બિંદુએ છેદ. તો જો બી ને સંગત સંખ્યા 0 તો ઈ ને સંગત સંખ્યા આપણને વર્ગમૂળ
3.5 પ્રાપ્ત થાય છે. તો આ થઈ આપણને જે છેલ્લા બે પ્રશ્નો આપ્યા છે સંખ્યા રેખાઓ પર વર્ગમૂળ 9.3 અને વર્ગમૂળ 3.5, એને આપણે આવી રીતે દર્શાવી શકીએ.